રેલવે ઇન્ફ્રા સાથે જોડાયેલા શેર્સ અને આ બધાની થીમ આપણે ચર્ચા સતત કરીએ છીએ, પણ હવે આ બંને કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી જે એક્શનમાં છે આજના દિવસે એક વખત રિવિઝિટ કરી લઈએ. સિદ્ધાર્થ, સિમેન્સ માટે તો આમ પણ ઓર્ડર અપડેટ તો પહેલાં જ આવી ગઈ હતી, પણ 26,000 કરોડ રૂપિયાનો લાર્જેસ્ટ ઇન્ડિયન રેલવેની હિસ્ટ્રીનો ઓર્ડર છે કે જે સિમેન્ટ્સને મળ્યો છે. 1200 જેટલા ઇલેક્ટ્રિક લોકોમોટિવ ડિલિવર પણ કરવાના છે, મેન્ટેન પણ 35 વર્ષ સુધી, એટલે કેટલો લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ છે અને કેટલા સમય સુધી અહીંયા રેવન્યુ જનરેશન થતું રહેશે. અને આ તરફ આરવીએનએલ છે કે જેની સાથે હવે આજે નવા અપડેટ આવ્યા છે ખાસ સિમેન્ટ્સ તરફથી. અને બીજું જે કન્સોર્શિયમ છે આ બંને કંપનીઓનું, તેમને સુરત, અમદાવાદ મેટ્રો કોર્પોરેશનના જે ઓર્ડર્સ મળ્યા છે. એક પછી એક બહુ બધી અચીવમેન્ટ્સ આ બંને કંપનીઓ જે છે તે કરતી રહે છે. આરવીએનએલના પણ ઓર્ડર અપડેટ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. સિદ્ધાર્થ, આ પોઈન્ટ જે તમે કીધો તે મોદી સરકારની આ ખાસિયત રહી છે કે 2014 પછી આપણે જે જોયું કે જે બધા પાથ બ્રેકિંગ રિફોર્મ્સ ગવર્મેન્ટે કર્યા અને હવે જે ફોકસ મેન્યુફેક્ચરિંગ પર કરી રહ્યા છે, કારણ કે પાછલી સરકારે તો એવું કહી દીધેલું હતું કે ઇન્ડિયા સોફ્ટવેરમાં આગળ છે તો હવે સોફ્ટવેરમાં જ આપણે આગળ વધવું જોઈએ, હાર્ડવેરને આપણે ભૂલી જવું જોઈએ. પણ આ સરકારે એવું વિચાર્યું કે જોબ ક્રિએશન જો કરવું હશે તો મેન્યુફેક્ચરિંગ પર જ થ્રસ્ટ મૂકવો પડશે અને એના પાછળ એ લોકો સતત મહેનત કરી રહ્યા છે. એટલે તમે જો આપણા ઇન્ડિયાના ફાઇનાન્સ સેક્રેટરીને પણ સાંભળો, તમે ફાઇનાન્સ મિનિસ્ટરને સાંભળો, તમે પીએલઆઈ સ્કીમ જે આટલી મોટી એ લોકોએ કરી છે ને એનું એક્ઝિક્યુશન પણ હવે થઈ રહ્યું છે. એવું નથી કે ખાલી બધી વાતો જ છે. એટલે ખરેખર નેક્સ્ટ ડિકેડ બિલોંગ ટુ ઇન્ડિયા અને એમાં પણ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સાઇડ પર બહુ સારું ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહ્યું છે. અને જે તમે વાત કરી કે સિમન્સને જે રીતનો ઓર્ડર મળ્યો છે અને આટલો લાંબા ટેન્યુઅર વાળો ઓર્ડર મળ્યો છે, અને વી ઓલ નો કે સિમન્સ જેવી કંપની જે મલ્ટીનેશનલ કંપની છે અને વિથ વેરી ગુડ રિટર્ન રેશિયોઝ અને ગ્રોથ પ્રોસ્પેક્ટ જો એમાં આવી જાય આ ટાઈપના, તો આ ટાઈપની કંપનીઝમાં બહુ સારું વેલ્થ ક્રિએશન થઈ શકે છે. અને અગેન આપણે જે આરવીએનએલ ની પણ વાત કરી કે ઇન્ડિયાના રેલ સેક્ટરની જે પણ કંપનીઝ હતી તે કમ્પ્લીટલી ઇગ્નોર્ડ હતી અને એમાં કોઈ દિવસ વેલ્થ ક્રિએશનની વાતો જ નહીં થતી હતી. તમે ટીટાગર વેગન લઈ લો કે આરવીએનએલ લઈ લો કે કોઈ પણ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કંપનીઝ લઈ લો, તો એમાં લોકો બસ ખાલી પેલું રેલવે બજેટ આવે ત્યારે એમાં ટ્રેડ કરી લેતા હતા. પણ હવે પીપલ હેવ સ્ટાર્ટેડ થિંકિંગ અબાઉટ ઇન્વેસ્ટિંગ ઇન સચ કંપનીઝ અને એ બિગ અચીવમેન્ટ છે, કારણ કે આ લોકોની ઓર્ડર બુક બી બહુ રોબસ્ટ છે અને એ લોકો એક્ઝિક્યુટ કરીને બતાવી રહ્યા છે. એટલે બસ હવે આ ગવર્મેન્ટ કંપનીઝમાં આપણે એક જ ધ્યાન એ આપવાનું રહેશે કે એ લોકો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ સારું લાવી શકે છે કે નહીં, કારણ કે અલ્ટિમેટલી સી વેલ્થ ક્રિએશનમાં રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ શુડ બી અબાઉ કોસ્ટ ઓફ કેપિટલ લોંગ ટર્મમાં, તો જ વેલ્થ ક્રિએટ થાય છે. એટલે ગ્રોથ તો આવવાનો છે, ફિઝિકલ ગ્રોથ આવવાનો છે, પણ એની સાથે જો એફિશિયન્સી આવે, જે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આવે, તો સોને પે સુહાગા થઈ જશે અને આ બધી કંપનીઝમાં પણ બહુ સારું વેલ્થ ક્રિએશન થઈ શકે છે. ક્લિયરલી તો આ મુદ્દો અહીંયાથી હવે ખાસ બનતો જોવા મળી રહ્યો છે. બંને કંપનીઓમાં ખાસું એવું એક્શન છે, ધ્યાન રાખીએ. આ સિવાય એક કાઉન્ટર બહુ રસપ્રદ જગ્યા પર આવીને ઊભું છે, તે છે મેક્સ ફાઇનાન્શિયલ્સ. આપણે જાણીએ છીએ સિદ્ધાર્થ કે જે ખાસ ડીલની વાત છે, એક્સિસ અને આ બધી સ્થિતિઓ જે છે તે ખાસી એવી બહુ લાંબી ચાલી ગઈ અને પછી મેક્સ ફાઇનાન્સમાં જોઈ રહ્યા છે ધીરે ધીરે ફરી એકવાર મોમેન્ટમ બનવા લાગ્યું છે, જેમ જેમ ક્લેરિટી આવી રહી છે તેમ તેમ. તો આવી પરિસ્થિતિમાં કાઉન્ટર કઈ રીતે જુઓ છો એક્સિસ મેક્સ આ ડીલ પર? તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ? સી ઇન્સ્યોરન્સમાં એક તો ઇન્ડિયામાં કમ્પ્લીટ અંડર પેનિટ્રેશન છે અને લાઈફ ઇન્સ્યોરન્સમાં ખાસ કરીને જોઈએ તો એન્ટ્રી બેરિયર્સ આર વેરી હાઈ. એટલે આજે કોઈ પણ નવો માણસ આવે છે તો એક તો કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે, એને બહુ મોટું કેપિટલ રોકાણ કરવું પડે છે અને પ્લસ પછી એનું જેસ્ટેશન પીરિયડ ઇઝ ઓલમોસ્ટ 9 to 10 years. એટલે 9 થી 10 વર્ષ પછી તો એ પ્રોફિટેબલ થાય છે. એટલે આટલો મોટો પેશન્ટ પીરિયડ એને પોતે રાખવો પડે છે અને એના કારણે તમે જોયું હશે છેલ્લા 4-5 વર્ષમાં કોઈ પણ નવી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની નથી આવી. તો એનું એક રીઝન આ જ છે કે જેસ્ટેશન પીરિયડ ઇઝ હાઈ અને વેરી હાઈ કેપિટલ એક્સપેન્ડિચર, એટલે એ લોકોએ કેપિટલ બહુ મોટું કરવું પડે છે. હવે કમિંગ ટુ મેક્સ ફાઇનાન્શિયલ, સી એક્સિસની એને રીચ જો મળી જાય, એક્સિસ બેંકની પાસે જે બ્રાન્ચની રીચ છે તે આખા ઇન્ડિયામાં, પેન ઇન્ડિયામાં પ્રેઝન્સ છે અને એ રીચનો ફાયદો આ કંપની ઇઝીલી લઈ શકે છે. એટલે મને લાગે છે આ સિનર્જી બહુ સારામાં સારી સિનર્જી છે અને એક્સિસના હવે જે નવા હેડ આવ્યા છે
મિસ્ટર અમિતાભ, તે પોતે HDFC ના ગ્રુપમાંથી આવ્યા છે અને એ પણ બહુ કેપેબલ ડાયનામિક માણસ છે. અને આ ડીલથી ડેફિનેટલી શેર હોલ્ડર્સને ફાયદો થાય એવું મારું માનવું છે. અને મેક્સ પોતે સ્ટેન્ડ અલોન બેઝિસ પર બી એટલી સારી કંપની હતી અને હવે એમાં પેલું સોને પે સુહાગા જેવું થઈ ગયું છે કે એને એક બ્રાન્ચ નેટવર્ક સારું મળી જશે એક્સિસનું, કે જેના લીધે એ પોતે પેનિટ્રેટ થઈ શકશે. એટલે મને લાગે છે કે આ ડીલ શેર હોલ્ડર ફ્રેન્ડલી અને શેર હોલ્ડર માટે લોંગ ટર્મ માટે સારી જ છે. ઓકે, શેર હોલ્ડર ફ્રેન્ડલી આ ડીલ બની શકે છે, લોંગ ટર્મ સારું રહી શકે છે, અહીંયાથી ખાસ ધ્યાન રાખીએ. અને આજે જેમ આપણે વાત કરી રહ્યા છીએ સતત કે બેંક નિફ્ટીને સારો સપોર્ટ આપવામાં એક કાઉન્ટર જે ખાસ સપોર્ટ આપી રહ્યું છે, એક્સિસ બેંક તો હમણાં ડિસ્કસ કર્યું આપણે, આ સિવાય ICICIમાં પણ સારી તેજી છે, પણ સૌથી વધુ 2 દિવસથી HDFC બેંકથી સારો સપોર્ટ મળી રહ્યો છે અને HDFC લિમિટેડ પણ છે કે જેની પાસેથી પણ સરસ સપોર્ટ બની રહ્યો છે. એક કાઉન્ટર ડેલ્ટા કોપ પર નજર કરી લઈએ. સિદ્ધાર્થ, પરિણામો અને પરિણામો બાદની સ્થિતિ જે આપણે જોઈ રહ્યા છીએ, ઓનલાઈન ગેમિંગ પર GST, આ બધી ચર્ચાઓ તો બહુ જ થઈ રહી છે, બહુ જલ્દી કદાચ લાગુ પણ થશે, પણ એ પહેલાં પરિણામો વીક થયા છે અને ખાસ તેમને ટેક્સ પર્પઝ અમુક બેનિફિટ મળ્યા એટલે પરિણામો સારા આવ્યા છે, બાકી કંઈ પરફોર્મન્સ છે નહીં. અને કઈ રીતે જુઓ છો? પ્લસ તેમણે અમુક એવા કમેન્ટ્રી આપી છે કે દમણવાળો કેસ જે છે તેની પણ સુનાવણી આવતા અઠવાડિયે છે, તો મે બી બની શકે કે જે દમણમાં એવડી મોટી એમની પાસે જે ઇન્સ્ટિટ્યૂટ છે, એમ કહેવાય કે જે ખાસ કોમ્પ્લેક્સ છે તેનો હજુ સુધી યુઝ નથી, પ્રોફિટેબિલિટી આવી નથી ત્યાંથી, તે પણ આવશે. ગોવા બિઝનેસ છે અને ઓનલાઈન બિઝનેસ, આ 3 અલગ અલગ વર્ટિકલ્સ છે ડેલ્ટા કોપ. સિદ્ધાર્થ, ને એક તો આપણે એ રીતે જોવું જોઈએ કે ઇન્ડિયામાં જ્યારે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન વધી રહ્યું છે અને લોકોને બેટિંગ એક હેબિટ જેવી વસ્તુ છે. હમણાં જ હું 2 દિવસ પહેલા Dream11 નું પ્રોફિટ ને રેવન્યુ ગ્રોથ જોતો હતો, તો Dream11 ઇઝ અ પ્રોફિટેબલ કંપની અને કેટલા બધા લોકો, એના 15 કરોડ યુઝર્સ છે. એટલે તમે જે કીધું કે ઓનલાઈન ગેમિંગ, એમાં તો વધારે ને વધારે ટ્રેન્ડ આવવાનો જ છે, પણ પોઈન્ટ એ છે કે ડેલ્ટા કોર્પ એ વસ્તુ કેપ્ચર કરી શકશે કે નહીં, એની પાસે એવી એક્ઝિક્યુશન કેપેબિલિટી છે કે નહીં, એ ટાઈમ વિલ ટેલ. પણ અત્યારે જે ફિઝિકલી કેસિનોઝ એ લોકોના છે ગોવામાં, અને એ જે પ્રોફિટેબલ બિઝનેસ છે અને એ હાઈ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ વાળો બિઝનેસ છે, એ લોકોને જે ડ્રેગ કરતો હતો તે એ લોકોનો હોટલ બિઝનેસ હતો અને એમાં પણ હવે એ લોકોને ટ્રેક્શન દેખાવાનું ચાલુ થયું છે. એટલે આપણે જો એવું માનતા હોઈએ કે ઇન્ડિયામાં લોકો વધારે ને વધારે સટ્ટો કરશે, વધારે ને વધારે, અને એ ટ્રેન્ડ વર્લ્ડ ઓવર રહ્યો છે. જે પણ ડેવલપ કન્ટ્રીઝ છે, હવે તમે મકાઉ જો કે બહાર સિંગાપોરમાં તમે જોશો તો આ બધો ટ્રેન્ડ વધીને વધ્યો જ છે. એટલે ઇન્ડિયામાં પણ જેમ લોકોના પોકેટમાં વધારે પૈસા આવશે તેમ આ ટ્રેન્ડ વધવાનો છે. પણ ડેલ્ટા કોપમાં આપણે એ જ વસ્તુ જોવાનું, અને યેટ ઇટ હેઝ ટુ બી પ્રૂવ્ડ બાય ધેમ કે એ લોકો એક્ઝિક્યુટ કરીને બતાવી શકે છે કે નહીં. બાકી આ કંપની પ્રોમિસિંગ તો લાગે છે સેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો. ક્લિયરલી તો સેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોમિસિંગ જરૂર લાગી રહી છે, ધ્યાન રાખીશું. તો સિદ્ધાર્થ, આવીશું આપના પાસે, બિકોઝ FPO, દેશનું સૌથી મોટું FPO લાવવાની વાત છે, અહીંયાથી દેવું ઓછું કરશે તેઓ આ પૈસા જે છે તેઓ ખાસ યુઝ કરવાના છે, લિક્વિડિટી જે આવા ઇન્ફ્રા હેવી પ્રોજેક્ટ્સ છે તેના માટે થઈને તેવા અપડેટ્સ ફિલહાલ સામે આવી રહ્યા છે અદાણી એન્ટરપ્રાઇઝ માટે થઈને. સિદ્ધાર્થ, FPO એ લોકો જે લાવી રહ્યા છે તેની પાછળનો કારણો એ લોકોએ આપ્યા જ છે ઓલરેડી. અને મને એવું લાગે છે કે સારું છે કે આ ટાઈપના FPO એ લોકો લાવે, આ ગ્રુપ ખાસ કરીને, કારણ કે આ ગ્રુપનો ફ્લોટિંગ સ્ટોક માર્કેટમાં બહુ ઓછો છે. અને જ્યારે આટલો મોટો FPO આવે અને એ બધા ઇન્સ્ટિટ્યુશન્સમાં વેલ ડાયવર્સિફાઈ થાય, તો એ ઇવન કંપની માટે પણ લોંગ ટર્મ માટે સારી વસ્તુ રહેશે. બીજું કે અદાણી ગ્રુપમાં એક વસ્તુ જે આપણે હંમેશા બધાને ડર લાગેલો રહેતો હોય છે તે છે કે હાઈ ડેટ. પણ જે હવે અગેન ગૌતમ અદાણી પણ અત્યારે 1-2 ઇન્ટરવ્યુઝ એ લોકો એમણે આપ્યા અને એમાં એ કહે છે કે અમે એક સબસ્ટેન્શિયલી ડેટ ઘટાડી રહ્યા છે અને અમારી પ્રોફિટેબિલિટી ડેટ કરતા વધારે ફાસ્ટ વધી છે. તો આપણે બસ એ જ જોવાનું અને પ્રે કરવાનું એઝ અ ગુજરાતી કે અદાણી ગ્રુપ બી અંબાણી ગ્રુપની જેમ સક્સેસફુલ રહી અને એ સારી રીતે આગળ વધે. બિલકુલ. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. FPOના ન્યૂઝ પર સ્ટોક અત્યારે ઘટાડા પર છે, લગભગ 1.25% વધુનો ઘટાડો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીશું.
ફાઇનલી ભારતી એરટેલમાં પણ ખરીદદારીના સંકેતો આજે પાછા ફર્યા છે. આજે અમુક 2,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે તેઓ એક ડેટા સેન્ટર એસ્ટાબ્લિશ કરશે તેવા અમુક સમાચારો છે અને છેલ્લે બાઇંગ ઇન્ટરેસ્ટ આવ્યો છે ભારતી એરટેલમાં. તો આ મતલબ 3 વાગ્યાથી અત્યાર સુધીમાં જુઓ તો સ્ટોક 0.5% મૂવમેન્ટ બતાવી રહ્યો છે અને આ એક ચાર્ટ પર ફોર્મેશન પણ તમને જોવા મળશે. સિદ્ધાર્થ, એક વ્યૂ ભારતી એરટેલ પર? ભારતી એરટેલ એવી એક કંપની છે કે જેને સતત પોતે કેપેક્સ કરતા રહેવું પડે છે. એટલે આ કંપનીઓમાં એ લોકોએ ફર્ધર ફાઇનાન્સ કરતા જ રહેવું પડે ટુ સર્વાઈવ, અને મેન્ટેનન્સ કેપેક્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ રહી છે. અને એના કારણે એના રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ દબાઈ જતા હોય છે. અને એટલે તમે જોશો તો લાસ્ટ 10-12 યર્સમાં ભારતી એરટેલે એવું કોઈ ખાસ રિટર્ન આપી શક્યું નથી. પણ હવે સિનેરિયો એ રીતે ચેન્જ થયો છે કે હવે ખાલી 2 મેજર પ્લેયર રહી ગયા છે ટેલિકોમમાં. એક જીઓ છે અને એક એરટેલ છે. વોડાફોન છે પણ એ આ 2 દિગ્ગજ બની ગયા છે. તો મારું એવું માનવું છે કે હવે આગળનો જે પ્રોફિટ શેર છે તે આ 2 કંપનીઓની વચ્ચે જ વેચાશે. અને સુનિલ ભારતી મિત્તલ બહુ ડાયનામિક લીડર છે. એમણે પોતે અત્યારે જ એક ઇન્ટરવ્યુમાં વચ્ચે કીધેલું હતું કે અમારા આપણે ઇન્ડિયામાં જે આરપુ છે, એવરેજ રેવન્યુ પર યુઝર, તે લોએસ્ટ છે વર્લ્ડમાં અને એ વધવો જોઈએ. અને એમની વાત સાચી છે કે એ ગ્રેજ્યુઅલી વધવો જ જોઈએ. અને જો એ વધશે તો ડેફિનેટલી એનો ફાયદો ભારતી એરટેલ કંપનીને થશે. એટલે મીડિયોકર રિટર્ન્સ એક્સપેક્ટેશન જેના હોય એને ભારતી એરટેલ કાઉન્ટર સારું રિટર્ન આપી શકે છે. ઓકે, તો એક્સપેક્ટેશન્સ ઓછી હોય તો અહીંયા જગ્યા જે છે બનતી જોવા મળી રહી છે. ધ્યાન રાખીએ. સમય થયો છે રજા લેવાનો. સિદ્ધાર્થ, આપના ડિસ્ક્લોઝર્સ? ડિસ્ક્લોઝર્સમાં લાર્જ બેંક્સ અમે હોલ્ડ કરીએ છીએ. એ સિવાય બીજું કોઈ નથી. રાઈટ.